નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। નવસારીમાં શાળા બહાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, એક વિદ્યાર્થીએ બીજા પર કાતરથી હુમલો કર્યો। દુર્ગંધ મારતા કચરાને લઈ ફરિયાદ બાદ રાંદેર ઝોનના અધિકારીઓ સફાળા જાગ્યા। કાપર વેપારમાં કરોડોનું ઉઠામણું કરનાર વોન્ટેડ દંપતી ગોડાદરાથી પકડાયું। પાંડેસરામાં નજીવી બાબતે ચપ્પુના ઘા ઝીકી યુવકની કરાઈ કરપીણ હત્યા। વરાછા વિસ્તારમાં રહીશોને બુટલેગર દ્વારા પરેશાન કરવામાં આવતા હોવાની રાવ સાથે આવેદનપત્ર અપાયું। સુરતના લિંબાયત વિસ્તારમાં થયેલા ગંભીર ખૂનના બનાવનો મુખ્ય આરોપી પકડાયો। સમાચાર વિગતે જોઈએ। નવસારી શહેરમાં વાલીઓ માટે લાલ બત્તી સમાન બનાવ સામે આવ્યો છે। શહેરની એક નામાંકિત સ્કૂલના વિદ્યાર્થીઓ શાળાની બહાર બાખડિયા દરમિયાન સામાન્ય બાબતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી। વાત એટલી વધી ગઈ કે એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર કાતરથી હુમલો કર્યો હતો, જેને પગલે તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। ધારદાર કાતર વાગતા ઘાયલ વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ઘટનાની જાણ થતાં જ ઘાયલ વિદ્યાર્થીઓએ વાલીઓને જાણ કરી હતી। ત્યારબાદ સમગ્ર મામલો સીધો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, જ્યાં વધુ કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે। અમદાવાદમાં થોડા દિવસો પહેલા વિદ્યાર્થીએ બીજાના પેટમાં કાતર મારવાનો બનાવ બન્યો હતો। તે બનાવની ગુંજ હજુ સુધી સુકાઈ નથી, ત્યાં સુધી નવસારીમાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે, જે હવે વિદ્યાર્થી માહોલમાં તેમજ શિક્ષણ જગતમાં ચિંતાનો માહોલ બની ગયું છે। વિદ્યાર્થીઓમાં વધતી આવી હિંસાત્મક પ્રવૃત્તિઓને લઈને વાલીઓ અને શાળા સંચાલન બંનેમાં ચકચાર મચી ગયો છે। રિષિત રાજાણી છે। મારો સન ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરે છે। આજે એક બનાવ બનેલો હતો। બનાવમાં એવું હતું કે સ્કૂલથી છૂટ્યા બાદ એ લોકો નાકે ઊભા હતા। એમાં એના જ ગ્રુપમાંથી છોકરાએ એના હાથમાં કાતર મારી છે। કાતર 3 થી 4 જગ્યાઓ પર મારી છે। અને કાતરનો બનાવ એવો છે કે આપણે ખરેખર તો જાન લેવા હુમલો કહી શકાય આપણાથી, પણ કેવું છે કે થોડું પ્રશાસનને પણ જાણ થાય અને અમે પોલીસમાં કમ્પ્લેન કરી છે। અને આ જ વસ્તુ સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્કૂલના સર લોકોએ ધ્યાન આપવાની જરૂરત છે કે સ્કૂલમાં આ રીતના ઘાતક હથિયાર લઈને છોકરાઓ આવે છે। આ તો કેવું છે કે અમને જાણ થઈ, બાકી આમાં તો છોકરાનો ભોગ લેવાય એ રીતનું કાર્યવાહી થઈ હતી એવું લાગે છે। અને સ્કૂલમાં જાણ કરવાની ફરજ હતી અમારી, પણ આગળથી એને પ્રોબ્લેમ ઘણા હતા નિશ્ચિત અમારા સનને, એટલે અમે ધ્યાન આપ્યું નથી। શહેરના રાંદેર ઝોન વિસ્તારમાં આવેલ બોટનિકલ ગાર્ડન પાસે ખુલ્લી જગ્યામાં હોર્ટિકલ્ચરલ વેસ્ટનું ડમ્પિંગ કરવામાં આવતા સ્થાનિકો સહિત વાહન ચાલકોને પણ ભારે હેરાનગતિનો સામનો કરવો પડતો હતો। આ અંગે ગતરોજ પૂર્વ કોર્પોરેટર વિજય પાનસુરિયા દ્વારા હોર્ટિકલ્ચર વેસ્ટનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટેની રજૂઆત કરાયા બાદ આજે સફાળા જાગેલા તંત્ર દ્વારા ગાર્ડન વેસ્ટનો કચરો હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી। દેશભરમાં સ્વચ્છતાથી માંડીને શુદ્ધ હવા સહિતના વિવિધ તબક્કાના ઢગલાબંધ એવોર્ડ મેળવનાર સુરત મહાનગરપાલિકા હોર્ટિકલ્ચરલ વેસ્ટ મુદ્દે વામણ પુરવાર થયું છે। આ અંગે પૂર્વ કોર્પોરેટર દ્વારા મનપા કમિશનરને રજૂઆત કરવામાં આવતા પાલિકાના ગાર્ડન વેસ્ટની કામગીરીની પોલ પણ ખુલ્લી પડી ગઈ છે। જો કે બીજી તરફ રાંદેર ઝોનમાં બોટનિકલ ગાર્ડન પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં છેલ્લા ઘણા સમયથી હોર્ટિકલ્ચરલ વેસ્ટનો નિકાલ કરવામાં ન આવતા ભારે દુર્ગંધ સહિત આરોગ્યલક્ષી પ્રશ્નો ઊભા થયા હતા। અલબત્ત પૂર્વ કોર્પોરેટરની રજૂઆત બાદ સફાળા જાગેલા વહીવટીતંત્ર દ્વારા આજે સવારથી જ ડમ્પિંગમાં હોર્ટિકલ્ચરલ વેસ્ટના નિકાલ માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી।
ટેક્સટાઇલ નગરી તરીકે સ્થાપિત સુરત શહેરના કાપડના વેપારીઓ સાથે છાસવારે થતી ઠગાઈના કિસ્સાઓ વચ્ચે આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરોડોનું ઉઠામણું કરનાર દંપતીને ઝડપી પાડવામાં આવ્યું છે. ગોડાદરા ખાતે નામ બદલીને રહેતા પતિ પત્નીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઝડપી પાડી વધુ તપાસ કામગીરી શરૂ કરી છે. આરોપી દંપતી વિરુદ્ધ મુંબઈ સહિત સલાબતપુરા અને ડીસીબીમાં 2.45 કરોડ રૂપિયાના ઉઠામણાની ફરિયાદો નોંધાઈ ચૂકી છે. મૂળ રાજસ્થાન અને છેલ્લા ઘણા સમયથી સુરતમાં વસવાટ કરતા 35 વર્ષીય રાકેશ કુમાવત અને તેની પત્ની મમતા દેવી કુમાવત સુરત શહેર અને રાજ્યના અન્ય કાપડ માર્કેટમાં દુકાનો ખોલીને શરૂઆતમાં પોતાની પેઢીની શાખ ઊભી કરવા અને વેપારીઓનો વિશ્વાસ સંપાદન કરવા માટે નિયમિત પેમેન્ટ કરતા હતા. બીજી વાર વેપારીને આ ઠગ દંપતી પર ભરોસો થઈ જાય એટલા આ દંપતી પોતાનું પોત પ્રકાશતા હતા અને લાખો રૂપિયાનો માલ ખરીદ્યા બાદ દુકાન બંધ કરી નાસી છૂટતા હતા. પોલીસની ધરપકડથી બચવા માટે આ દંપતી અવારનવાર પોતાનું એડ્રેસ પણ બદલતા હતા અને અલબત્ત હાલમાં ગોડોદરા ખાતે આવેલ હરિઓમ નગરમાં આ ઠગ દંપતી વસવાટ કરી રહ્યા હોવાની ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી, જેને પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા દરોડા પાડીને આ રાકેશ કુમાવત અને મમતા દેવી કુમાવતને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રાથમિક તપાસમાં આ ઠગ દંપતી વિરુદ્ધ મુંબઈ અને સલાબતપુરા ઉપરાંત ડીસીબીમાં પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ આવિર્ભાવ સોસાયટી પાસે મોડી રાત્રે ચકચારી હત્યાનો બનાવ બન્યો છે, જ્યાં સુભાષ સુરેશ લાંડગે નામના એક યુવકની તીક્ષ્ણ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસનો દોર શરૂ કરાયો છે. પ્રાથમિક તપાસ અનુસાર આ ઘટના મનપાની સ્કૂલ નજીક આરોપીઓ અને મૃતક સુભાષ વચ્ચે થયેલી બોલાચાલી બાદ બની હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરોપીઓએ તરત જ યુવક પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જેના પગલે યુવકનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે પોલીસના પ્રાથમિક તપાસના અનુમાન મુજબ આ હત્યા પાછળનું કારણ જૂની અદાવત હોઈ શકે છે. મૃતક સુભાષ અને આરોપીઓ વચ્ચે અગાઉ કોઈ બાબતે ઝઘડો થયા હોવાની શંકા છે, જેના કારણે બોલાચાલી બાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. હાલ પોલીસે આરોપીઓની ઓળખ કરવાની સાથે તેમની ધરપકડ કરવા ઉપરાંતની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ શાંતાબેન પ્રદીપભાઈ વાનખેડે દ્વારા આજરોજ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર આપીને પોતાની રક્ષા તેમજ ન્યાય માટેની માંગણી કરવામાં આવી હતી. આવેદનપત્રમાં છેલ્લા 2 વર્ષથી થતી હેરાનગતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા પરિવારનું ગુજરાન ચલાવતી શાંતાબેન વાનખેડે દ્વારા આજરોજ પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને વરાછા વિસ્તારમાં રહેતા ગુલ્લો ઉર્ફે મહેશ રાણાની હેરાનગતિથી તેમજ પીછો કરીને વિડીયો ઉતારવા સહિતના આક્ષેપ કરાયા હતા. તેની સાથે જ શાંતાબેનની દુકાન પર કામ કરતા કારીગર તેમજ ગ્રાહકોને અવારનવાર મારવામાં આવે છે તે સહિતના પણ આક્ષેપો કરાયા હતા. વધુમાં શાંતાબેન દ્વારા જણાવાયું હતું કે ગુલ્લુ ઉર્ફે મહેન્દ્ર રાણા દારૂના વેપાર સાથે સંકળાયેલો છે અને ઘણા સમયથી દારૂનો ધંધો બંધ હોવાથી તેના પરિવાર ઉપર બળજબરીપૂર્વક દબાણો તેમજ મારામારી કરતો હોવાના આક્ષેપ કરાયા છે. તેમના દબાણથી કંટાળીને આખરે શાંતાબેન દ્વારા સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરાઈ છે. शांताबेन प्रदीप भाई वानखड़े, मैं कापोत्रा 4 रास्ता बॉम्बे कॉलोनी वराछा रोड सूरत से आई हूँ. आज कमिश्नर कचहरी आई हूँ. ये बुटलेकर है, 2 साल से मुझे बहुत हैरान परेशान कर रहा है. महेंद्र हरीश भाई राणा और ये बुटलेकर 2 बार पासे में भी जाके आया और 30-35 केस उसके ऊपर हालात में चल रहे हैं और वो उसका दारू का धंधा हरसंघवी साहब ने बंद कराया है. उसने हमारे ऊपर जानलेवा हमले किए थे और
रूबरू हर संघवी साहब ने रेड पाड़ के उसका धंधा बंद करवाया 2 साल से। अभी वो मुझे बोलता है कि मेरा धंधा चालू करवा दे, नहीं तो मैं तेरे परिवार को या तुझे जान से मारने की मेरे को धमकी दे रहा है। मुझे फॉलो कर रहा है। मैं कहीं पे व्यापार करने बाहर निकलती हूँ माल वाल लेने के लिए, तो मुझे मेरे पीछे पीछे झिंगा सर्कल तक आया, नानपुरा तक आया है और मुझे बोला तारी मौत तो मारा हाथ में लकेली छे, तू तो जावानी छे। ऐसा करके मुझे रोज रोज धमकी देता है, चोरी छुपे मेरे वीडियो बनाता है। इसकी फरियाद मैंने वराचा पुलिस स्टेशन में दी, 8वां लाइन पुलिस स्टेशन में दी और अर्जी सीपी साहब को भी रजूआत करके और एक अर्जी यहाँ पे भी दी है। लेकिन मुझे इंसाफ कब मिलेगा? 2 साल से हम लोग लड़ते रह रहे। ये बुटलेकर इतना खुंख्यात बुटलेकर है, हर संघवी साहब बुटलेकर के लिए क्या कुछ नहीं कर रहे। સુરત શહેરના લિંબાયત છત્રપતિ શિવાજીનગર વિસ્તારમાં બનેલા ગંભીર ખૂનના ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી અકીલ ઉર્ફે ચિકોલિયાને લિંબાયત પોલીસ સ્ટાફે ઝડપી પાડી આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. ફરિયાદ મુજબ સાબિરા ચિકોલિયા પોતાના પતિ સાથે ચાલી રહેલા ઘરકંકાસને કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી પોતાની માતાની ત્યાં રહેતી હતી. જ્યારે અકીલ પોતાના બાળક તૈમૂરને લેવા પહોંચ્યો ત્યાર દરમિયાન પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને ઝઘડો વધતા અકીલે સાબિરાને ગળેથી પટકી જમીન પર ફેંકી હતી. મોપેડથી ભટકાવી અને નજીક પડેલા સિમેન્ટ બ્લોક વડે હુમલો કરી તેની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. જેમાં પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે આરોપી અકીલ ઉર્ફે ચિકોલિયાને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરવાની સાથે ઊંડાણપૂર્વકની તપાસ કામગીરી પણ શરૂ કરી છે. અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ વનિતા વિશ્રામ ખાતે મેળાના આયોજકની દાદાગીરી કરવામાં આવી હોવાને લઈને લોકો દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો છે. જ્યારે આયોજકો દ્વારા દાદાગીરી કરવામાં આવતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. અઠવાલાઇન્સ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેવા માટે જતા હોય છે. ત્યારે આયોજિત મેળામાં આયોજકોની દાદાગીરી સામે લોકોમાં ભારે નારાજગી ફાટી નીકળી છે. 3 દિવસ સુધી મેળામાં ફ્રી એન્ટ્રી હોવાનું જાહેર પ્રચાર કરવામાં આવ્યો હતો, પરંતુ સ્થળ પર પહોંચેલા સહેલાણીઓ પાસેથી આવક રૂપે ટિકિટની માંગણી થતાં મામલો ગરમાયો હતો. આ દરમિયાન હાજર ગાર્ડ દ્વારા લોકો સાથે તોછડું વર્તન કરવામાં આવતું હોવાના પણ લોકો દ્વારા આક્ષેપ કરાયા છે, જેને પગલે પરિસ્થિતિ વધુ તંગ બની હતી. દાદાગીરી અને અભદ્ર વર્તન સામે એકત્રિત થયેલા લોકોએ હોબાળો મચાવતા મેળા વિસ્તારમાં ગડબડ સર્જાઈ હતી. સ્થળ પર તંત્રને સ્થિતિ સંભાળવા હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. ઘટનાને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને મેળા આયોજકો સામે ખાસ કાર્યવાહી કરવાની પણ લોકોની માંગ ઉઠી છે. પાલ વિસ્તાર ખાતે શ્રી અન્નપૂર્ણા ધામનો 2 દિવસીય સાલગીરી મહોત્સવ ઉજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને સાલગીરીમાં વિશેષ ભાગ લીધો હતો. પાલ વિસ્તારમાં આવેલ શ્રી અન્નપૂર્ણા ધામમાં 2 દિવસીય સાલગીરી મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. મહોત્સવના બીજા દિવસે ધાર્મિક વિધિ વિધાન સાથે કન્યા પૂજન પણ કરવામાં આવ્યું હતું. મહોત્સવને અનુરૂપ વિશેષ પૂજન અર્ચન પણ કરવામાં આવ્યા હતા. હવન તેમજ મહાઆરતી સહિતના આયોજનો થયા હતા. આ ઉપરાંત મહોત્સવના બીજા દિવસે ધાર્મિક વિધિ વિધાન સાથે કન્યા પૂજન કરવામાં આવ્યું હતું. વિધિ દરમિયાન દીકરીઓનું પાદ પૂજન, આરતી અને આશીર્વાદ કાર્યક્રમ યોજાયા હતા. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં દીકરીઓ તથા તેમના માતા પિતાએ હાજરી આપી હતી અને ધાર્મિક મહિમાનો લાભ લીધો હતો. દીકરીઓને સંસ્થા તરફથી ભેટ પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા મહિલા સશક્તિકરણ, સંસ્કાર અને કન્યા પૂજન પરંપરાનું મહત્વ ઉજાગર કરવાનો મુખ્ય હેતુ હતો. મહોત્સવ દરમિયાન ભાવિકોમાં વિશેષ ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. અન્નપૂર્ણા મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી નીતિન મહેતા આ મંદિરમાં તાપી તટે આવેલ અન્નપૂર્ણા માતાજી મંદિર એનો સાલગીરી મહોત્સવ, 2 દિવસીય સાલગીરી મહોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક મંગળવાર અને બુધવારે ઉજવવામાં આવ્યો.
અનેક ધાર્મિક વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવ્યા અને ગઈકાલે આશરે 15 થી 20,000 માણસોનો ભંડારો પણ આ મંદિરમાં કરવામાં આવ્યો હતો. પ્રસાદી લઈને ભાવિક ભક્તો ખૂબ પ્રસન્ન થયા છે, ધન્ય થયા છે. ત્યારે આજે બુધવારને દિવસે માતાજીને સાલગીરીને દિવસે એટલે કે જ્યારે અન્નપૂર્ણા વ્રત શરૂ થાય, એ અન્નપૂર્ણા વ્રત શરૂ થાય તે દિવસે આપણે કુંવારિકા પૂજનનું વિશેષ મહત્વ શાસ્ત્રોમાં વર્ણવ્યું છે. ત્યારે આજે 300 ઉપરાંત કુંવારિકાઓનું પૂજન આ મંદિર ટ્રસ્ટના સાથી મિત્રો અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. તો અન્નપૂર્ણા મંદિરના મેનેજ આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. रे